ડીસા એપીએમસીમાં અનેક વિવાદો અને કૌભાંડોના આરોપો વચ્ચે ભાજપ સમર્પિત પરંતુ મૂળ કોંગ્રેસી વિચારધારા ધરાવતા ગોવા રબારીના શાસનનો અંત આવ્યો છે અને ધાનેરા વિસ્તારના ધારાસભ્ય માવજી દેસાઈના ફુવા ખેતા રબારી ડીસા એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે અને આને જ કારણે અત્યારે હાલ રાજકારણમાં મોટો ધડાકો થયો છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના સૌથી મોટા ગઢ ગણાતા ડીસા એપીએમસીમાં મંગળવારે મોટો રાજકીય ધડાકો થયો છે। 2.5 વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થતા ભાજપ સંગઠનને વર્તમાન ચેરમેન ગોવા રબારીને સદંતર સાઇડલાઇન કરીને નવા ચેરમેન તરીકે વરિષ્ઠ આગેવાન અને ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈના ફુવા ખેતા રબારી અને વાઇસ ચેરમેન તરીકે અર્જણ પટેલની નિયુક્તિ કરી છે। ઉત્તર ગુજરાતના રાજકારણના ચાણક્ય ગણાતા ધારાસભ્ય માવજી દેસાઈના ફુવા અને વરિષ્ઠ આગેવાન ખેતા રબારીની ચેરમેન પદે તાજપોશી થતા સહકારી ક્ષેત્રમાં ફરી એક વખત ધારાસભ્ય માવજી દેસાઈનું એક ચક્રી શાસન અને અદ્ભુત રાજકીય વર્ચસ્વ સાબિત થયું છે। એટલે એક તરફ જ્યારે બનાસકાંઠાનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે, એવામાં હવે ગોવા રબારીના શાસનનો અંત આવ્યો છે અને માવજી દેસાઈના અંગત અને તેમના ફુવા ગણાતા હવે ડીસા એપીએમસીના ચેરમેન બન્યા છે। અગાઉની લોકસભા ચૂંટણી હોય કે વર્તમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગોવા રબારીના આવતાની સાથે જ ભાજપને કોઈ જ નોંધપાત્ર ફાયદો થયો નથી। વર્તમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ દ્વારા પિતા પુત્રની જોડી એટલે કે ગોવા રબારી અને સંજય ગોવા રબારીને જે જિલ્લા પંચાયતની બેઠકો જીતાડવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી, તે બંને જિલ્લા પંચાયત સીટો ઉપર ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। પોતાના જ પ્રભાવવાળા વિસ્તારમાં પક્ષને જીત ના અપાવી શકીએ હાઈકમાન્ડની નારાજગીનું સૌથી મોટું કારણ બન્યું છે। બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા મહત્વકાંક્ષી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને વળતરની વહેંચણીમાં ચેરમેન ગોવા રબારી સામે ઉઠેલા મોટા કૌભાંડના આક્ષેપોને કારણે પક્ષ અને સરકારની છબી ખરડાઈ રહી હતી, જે અંતે તેમને ભારે પડી છે। વર્ષ 2023માં કોંગ્રેસનો પંજો છોડી કેસરીઓ ધારણ કરનાર ગોવા રબારી સામે ભાજપના સ્થાનિક સંગઠન અને જૂના વફાદાર કાર્યકર્તાઓમાં પ્રથમ દિવસથી જ આંતરિક અસંતોષ હતો। સહકારી સંસ્થાઓને વિવાદ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની તેમજ નબળા ચૂંટણી પરિણામો બાદ પક્ષમાં શુદ્ધિકરણ કરવાના મક્કમ ઇરાદા સાથે ભાજપ હાઈકમાન્ડે આ વખતે ગોવા રબારીને સત્તા મુક્ત કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે। એટલે જે રીતે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈના જે ફુવા ખેતા રબારીની ડીસા એપીએમસીના ચેરમેન પદે વરણી કરવામાં આવી છે, વાઇસ ચેરમેન પદે વેપાર પ્રતિનિધિ અર્જણ પટેલની વરણી કરવામાં આવી છે અને આ વખતે ક્યાંક કોંગ્રેસની વિચારધારા ધરાવતા અને ભારતીય જનતા પાર્ટી સાથે હમણાં થોડા સમય પહેલા જોડાયેલા ગોવા રબારીને ક્યાંક ને ક્યાંક તેમને હવે હકાલપટ્ટી કરવામાં આવી છે અને આની પહેલા જે તેમના વિવાદો સામે આવ્યા હતા, પોતાના જ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર અપાવી ક્યાંક હવે ગોવા રબારીને ભારે પડી હોય એવું લાગી રહ્યું છે। ગોવા રબારીને લોકસભા સહિતની ચૂંટણીઓમાં નબળો દેખાવ અને ભ્રષ્ટાચારનો મુદ્દો નડ્યો હોય તે સૌથી મહત્વપૂર્ણ વાત અહીંયા સામે આવી રહી છે, કારણ કે તેમના ઉપર ભ્રષ્ટાચારને લઈને વિવાદો જોવા મળ્યા હતા અને હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ એની પહેલા લોકસભાની ચૂંટણી હતી, એમાં ક્યાંક ને ક્યાંક તેમને ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ નબળી કામગીરી કરી છે અને એ જ દરેક વાત આ વખતમાં ક્યાંક હવે એમને નડી હોય એવું લાગી રહ્યું છે। લોકસભા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિસ્તારમાં કારમી હાર જોવા મળી છે। જૂની ઉપાચતો અને ભારતમાળા પ્રોજેક્ટનો જે વિવાદ હતો એ પણ ગોવા રબારીને ભારે પડ્યો છે। ભૂતકાળમાં ડીસા એપીએમસીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન થયેલી નાણાકીય ગેરરીતિઓ, જમીન ખરીદીની ઉપાચતના કેસમાં તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ તરફથી પણ તેમને મોટો આંચકો લાગ્યો હતો અને આ જ દરેક વાત ક્યાંક હવે આ વખતે તેમને ભારે પડી છે અને હવે માવજી દેસાઈનું જે વર્ચસ્વ પહેલેથી હતું એ જ હવે ક્યાંક ડીસા એપીએમસીની અંદર પણ જોવા મળ્યું છે। જોવાનું રહેશે કે જે રીતે હવે આ બે નવા ચહેરાઓની નિમણૂક કરવામાં આવી છે એને કારણે રાજકારણની અંદર શું હલચલ થાય છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।